હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે પ્રથમ રાઉન્ડનું જે પ્રોસેસ હતી, ડોક્યુમેન્ટ્સ તમારા સબમિટ કરવાના, સાથે સાથે ફીસ પેમેન્ટ કરીને અને હેલ્પ સેન્ટર ખાતે અપોઇન્ટમેન્ટ લઈને તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લીધા છે. જેની આવતીકાલે એટલે કે 23 ઓગસ્ટ 2025 ની લાસ્ટ ડેટ છે. જો એ એક્સટેન્ડ નથી થતું તો એના થોડા દિવસ બાદ તમારો બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે. તો બીજો રાઉન્ડ ચાલુ થાય છે એના પહેલા બીજા રાઉન્ડની અંદર તમારે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાની રહેશે, જેથી આપને કોઈ પણ ભૂલ કરવાની સંભાવના રહેતી નથી. તો બીજા રાઉન્ડમાં ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો આ વિડીયો એક વખત આપ જોઈ લેશો તો આપને જે ભૂલો નથી કરવાની તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે. તો સૌથી પ્રથમ બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવામાં આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે પ્રથમ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ હતું એટલા માટે કંઈ પણ વાંધો નથી આવતો. પણ જો આપ બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગમાં ભૂલ કરશો તો કાં તો તમારું એડમિશન જશે, કાં તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, એટલે કંઈ પણ પ્રોબ્લેમ આવીને ઊભો થઈ જશે. તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગ વિશે વાત કરીએ. તો ચોઇસ ફિલિંગની અંદર બે કેટેગરીના વિદ્યાર્થીઓ હશે, એટલે કે પ્રથમ કે જે વિદ્યાર્થીઓ અપગ્રેડેશન એટલે કે પ્રથમ રાઉન્ડની અંદર કોઈ પણ પ્રાઇવેટ જીક્યુ એમક્યુ જીમારસ જીક્યુ એમક્યુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી ગઈ છે, પણ એ કોલેજ સાથે વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી અને એ વિદ્યાર્થીઓ અપગ્રેડેશન એટલે કે સારી કોલેજની શોધમાં એ લોકો વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં જવા માંગે છે. તો અપગ્રેડેશનમાં જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે પ્રથમ રાઉન્ડમાં આપણે જે પણ મેડિકલ કોલેજ મળેલ છે એના કરતા સારી કોલેજમાં જવું, એટલે અપગ્રેડેશનનો મિનિંગ જ એ છે કે પાછલા રાઉન્ડમાં મળેલી કોલેજ કરતા બીજા રાઉન્ડની અંદર સારી કોલેજની શોધમાં જવું. તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે, એટલે કે બહુ જ લિમિટેડ ચોઇસ ફિલિંગ કરવી, જેમાં આ પ્રથમ રાઉન્ડમાં કરતા વધારે ઈચ્છા ધરાવતા એવી મેડિકલ કોલેજોને ચોઇસ ફિલિંગમાં રાખવી. વધારે અનલિમિટેડ ચોઇસ ફિલિંગ કરવાની કોઈ પણ જાતની જરૂરત નથી. એટલે કે આપ સમજી શકો છો કે જો આપને જીઈમારસ ની અંદર છેલ્લી જીઈમારસ મળી હતો તો જીઈમારસ જીક્યુ ની અંદર અપગ્રેડ કરી શકો છો. એવી જ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ એમક્યુ થી પ્રાઇવેટ જીક્યુ તરફ જઈ શકે છે. એટલે કે અપગ્રેડેશન એટલે પ્રથમ રાઉન્ડમાં મળેલ કોલેજ કરતા બીજા રાઉન્ડની મળેલી કોલેજ તમને સારી હોવી જોઈએ. એટલે આની અંદર મેઇન પોઈન્ટ એ છે કે લિમિટેડ ચોઇસ ફિલિંગ કરવી. હવે એવા વિદ્યાર્થીઓ હશે કે જે ચોઇસ ફિલિંગ તો પ્રથમ રાઉન્ડમાં કરી હતી પણ એક વિદ્યાર્થીને કોઈ પણ મેડિકલ કોલેજ નથી મળી, તો એ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ મેડિકલ કોલેજ અલોટ નથી થઈ. એ વિદ્યાર્થીઓએ પણ ધ્યાનમાં તો રાખવાનું છે કે ચોઇસ ફિલિંગ પૂરતી સમજપૂર્વક કરવાની રહેશે. તમારું બજેટ જોઈ લો, તમે કેટલા સુધી જઈ શકો છો. એટલે કે જીમારસ જીક્યુ એડ થશે, જીમારસ એમક્યુ એડ થશે, એટલે કે મેનેજમેન્ટ કોટા એડ થશે, જેથી થોડું મેરિટ નીચું જઈ શકે છે. એટલે કોલેજને ચોઇસ ફિલિંગ એ મુજબ પ્રાધાન્ય આપી શકો છો. ખાસ એમબીબીએસ અને બીડીએસ નો બીજો રાઉન્ડ હશે, એટલે કે ગવર્મેન્ટ જીક્યુ કોટા, જીમારસ એમક્યુ, પ્રાઇવેટ જીક્યુ અને પ્રાઇવેટ એમક્યુ. એ મુજબ આપ સમજી શકો છો કે જીમારસ જીક્યુમાં કઈ રીતે સોલા, ગાંધીનગર, ગોત્રી, હિંમતનગર, પાટણ, વડનગર કઈ રીતે જવાનું રહેશે. એની સિક્વન્સ બધાના વિદ્યાર્થીઓ મુજબ અલગ અલગ હોઈ શકે છે. તો એ સિક્વન્સને આપણે ફોલો કરવાનું ભૂલવાનું નથી. તો આપ પણ જો ફોલો નથી કરતા અને આપને બીજા રાઉન્ડની અંદર કોઈ કોલેજ અલોટ થાય છે અને જો નથી લેતા તો આપની સિક્યોરિટી ડિપોઝિટ એટલે કે 10,000 રૂપિયા જે સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત કરી લેવામાં આવશે. ખાસ નોંધ એ લેવાની છે કે બીજા રાઉન્ડ બાદ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે. એવા વિદ્યાર્થીઓને જપ્ત થઈ જશે કે એલોટ થાય છે અને જો આપ કન્ફર્મ નથી કરતા તો એ વિદ્યાર્થીને સિક્યોરિટી ડિપોઝિટ પછી આપવામાં આવશે, એટલે કે રિફંડ કરવામાં આવશે નહીં. જો પ્રથમ રાઉન્ડમાં મળેલ કોલેજની ફીસ ભરેલ છે, હવે આ વિદ્યાર્થી ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે અમને પ્રથમ રાઉન્ડમાં કોલેજ અલોટ થઈ છે તો બીજા રાઉન્ડમાં ફરીથી આખી ફી ભરવાની જો બીજી કોલેજ અલોટ થાય છે તો ના. તો પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને ફી ભરેલી છે અને રાઉન્ડ 2 માં બીજી કોલેજ અલોટ થાય છે, એટલે કે બીજી મેડિકલ કોલેજ મળે છે, તો માત્ર જેટલો તફાવત છે એ જ ભરવાનો થશે. અને જો વધુ છે તફાવત એટલે કે આપને રિફંડ મળવા લાયક છે તો રિફંડ થઈ જશે. આપણે કશું જ કરવાની જરૂર નથી. દાખલા તરીકે સમજીએ કે પ્રથમ રાઉન્ડમાં કોઈ વિદ્યાર્થીને ઝાયડસ મેડિકલ કોલેજ ગવર્મેન્ટ કોટામાં મળી હતી અને ધારો કે એની ફીસ 10 લાખ પ્રતિ વર્ષ છે અને તો આપે 5 લાખ રૂપિયા ભરીને એની જે પ્રથમ રાઉન્ડની સીટ હતી એ તમે કન્ફર્મ કરી હતી. હવે બીજા રાઉન્ડમાં તમને જીઈઆરએસ મેનેજમેન્ટ કોટા જુનાગઢમાં મળેલ છે, તો એની ફીસ છે 12 લાખ પ્રતિ વર્ષ. એટલે કે તો હવે માત્ર આપે પ્રથમ રાઉન્ડમાં ઓલરેડી 5 લાખ ભર્યા હતા, હવે માત્ર તમારે બીજા રાઉન્ડની અંદર માત્ર 1 લાખ રૂપિયા ભરીને તમારે એને કન્ફર્મ કરવાનું રહેશે. કારણ કે પ્રથમ રાઉન્ડમાં આપે 5 લાખ રૂપિયા પે કરીને એટલે માત્ર તફાવત તમારો 1 લાખ રૂપિયા હતો એ જ ભરવાનો થશે. એવી જ રીતે ઉદાહરણ, તમારે પ્રથમ રાઉન્ડમાં મળેલી કોલેજની ફીસ વધારે હતી ને બીજા રાઉન્ડ કરતા, તો તમારે કશું જ કરવાની જરૂર નથી. માત્ર તમારે રિફંડ માટે વેઇટ કરવાનો રહેશે.
હવે બીજા રાઉન્ડની અંદર પ્રથમ રાઉન્ડની અંદર કોઈ પણ પ્રજાતનો પ્રોબ્લેમ નથી આવતો. ફ્રી એક્ઝિટના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ સરળતાથી એ પ્રોસેસ કરી લેતા હોય છે. પણ બીજા અને ત્રીજા રાઉન્ડની અંદર ખાસ અને ખાસ વિદ્યાર્થીઓને જણાવું છું કે બીજા રાઉન્ડની અંદર કોઈ પણ જાતની ભૂલ કરશો નહીં. એની અંદર ઘણી બધી શક્યતા રહેલી છે કે કોઈ પણ જાતની તમે ભૂલ કરશો કાં તો તમારું એડમિશનમાં પ્રોબ્લેમ થશે, કાં તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ જશે, કાં તો કંઈ પણ પ્રોબ્લેમ આવીને ઊભો થઈ જશે. સિક્યોરિટી ડિપોઝિટ પર ખાસ ફોકસ કરી શકો છો. તો જો આપ એ પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ફેસ નથી કરવા તો આપ અમારા પેઇડ કાઉન્સિલિંગમાં જોઈન થઈ શકો છો. ત્યાં આગળ ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈન છે અને એનો સારો એ લોકો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, સાથે સાથે પેરેન્ટ્સ પણ લાભ લઈ રહ્યા છે. તેની અંદર કયા કયા ફાયદાઓ છે? ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ મોક રાઉન્ડ સુધી, તો બીએમએસ અને બીએચએમએસ તો ત્યાં સુધી. ત્યારબાદ દરેક રાઉન્ડમાં અગત્યની તમને માહિતી, અગત્યની જે પણ અપડેટ છે આપવામાં આવશે કે આજે શું છે, કઈ તારીખો લાસ્ટ છે, તમને બધી જ રિમાઇન્ડર આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થીને એડમિશન મળી જશે. ત્યારબાદ બોન્ડ જે અગત્યનું હોય છે, બોન્ડ વિશેની 20 લાખનો બોન્ડ હોય છે, એને શું પ્રોસેસ કરવાની હોય છે તેના વિશે સંપૂર્ણ માહિતી. સ્કોલરશિપ એટલે કે વિદ્યાર્થીને જે પણ સ્કોલરશિપ મળતી હશે, એમવાયએસવાય, સીએમએસએસ, કન્યા કેળવણી, ડિજિટલ ગુજરાત, કૃષિપ કાર્ડ, એ બધી સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આપને મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો છે વાલી કે વિદ્યાર્થીને એને બધા જ પ્રશ્નોને સરળતાથી સમજાવવામાં આવશે. તો આપ જો અમારા પેડ કાઉન્સિલિંગમાં જોઈન થવા માંગો છો તો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો, 81 41 53 23. હવે ચોથો પ્રશ્ન, એકવાર ડોક્યુમેન્ટ જમા કરાવો છો ત્યારબાદ એ ડોક્યુમેન્ટ જો આપ એડમિશન કેન્સલ નથી કરાવતો રાઉન્ડના છેલ્લા સુધી તો આપના ડોક્યુમેન્ટ તમે જે પણ મેડિકલ કોલેજમાં છો એ આગળ જઈને તમારો અભ્યાસ ચાલુ થઈ જાય છે. ત્યારબાદ તમને ત્રીજા કે ચોથા વર્ષની અંદર તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમને પરત કરવામાં આવશે. એટલે ખાસ નોંધ એ લેવાની કે જો વિદ્યાર્થીઓ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવે છે એ 3-4 વર્ષમાં તમને ક્યાંય પણ જરૂર પડશે તો તમારે એની ઝેરોક્સ કોપી આપવાની થતી હોય છે, એટલે કે પીડીએફ ફોર્મમાં સાચવીને તમારે રાખવાનું રહેશે. સાથે સાથે એની એક ઝેરોક્સ કોપી કરીને તમે એને ક્યાંક સંગ્રહ કરી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે કોલેજો ક્યારથી ચાલુ થશે, તો પ્રથમ રાઉન્ડ બાદ કોઈ પણ કોલેજ ચાલુ નથી થતી. મોસ્ટલી રિપોર્ટિંગ ચાલુ કરતા હોય છે. રિપોર્ટિંગ ઇઝ નોટ કમ્પલસરી. જે વિદ્યાર્થી ચાહે છે રિપોર્ટિંગ કરી શકે છે. આગલા રાઉન્ડની અંદર જવા નથી જ માંગતો એ વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ કરી શકે છે. બીજા રાઉન્ડ બાદ રિપોર્ટિંગ અને ચાલુ કરી દેવામાં આવશે, એટલે કે કોલેજો મોસ્ટલી બીજા રાઉન્ડ બાદ ચાલુ થઈ જતી હોય છે. એટલે બીજા રાઉન્ડ જો હવે પ્રથમ રાઉન્ડ એક્સટેન્ડ નથી થતો તો બીજો રાઉન્ડ 23 તારીખે કાલે લાસ્ટ છે, તો 26-27 સુધી તમારો બીજો રાઉન્ડ છે ચાલુ કરી દેવામાં આવશે. અને બીજો રાઉન્ડ પૂર્ણ થાય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સાથે, તો ત્યારબાદ બીજો રાઉન્ડના એન્ડ સુધીમાં તમારી જે મેડિકલ કોલેજો છે ચાલુ કરી દેવામાં આવશે. તો મેડિકલ કોલેજો પર જ્યારે પણ ચાલુ થશે અમે ગ્રુપની અંદર, વોટ્સઅપ ગ્રુપની અંદર જે પણ અપડેટ્સ હશે, જે મેડિકલ કોલેજ જ્યારે પણ ચાલુ હશે એની તમને અપડેટ્સ આપવામાં આવશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર આવી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ફેસ નથી કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓ, તો એ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોઈન થઈ શકે છે. ત્યાં આગળ અત્યારે ડિસ્કાઉન્ટ પ્રોસેસ ચાલુ ડિસ્કાઉન્ટ છે, તો આપ એ મુજબ એનો ફાયદો પણ લાભ પણ ઉઠાવી શકો છો. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.